નમસ્કાર, હું એડવોકેટ ભાવિન વ્યાસ આપ સૌને કાયદા કાનૂનની જે સિરીઝ ચાલી રહી છે તેમાં બળાત્કાર રેપ 376 આઈપીસી વિશે જણાવીશ. મોટા ભાગે બળાત્કાર ઓર રેપ આ બે શબ્દથી ભલભલા ગભરાઈ જતા હોય છે, કારણ કે સમાજ વિરોધી કૃત્ય છે. કોઈ પણ સમાજ રેપ અને બળાત્કાર સાખી ના લે અને બળાત્કારી અને રેપિસ્ટને ખૂબ જ કડક સજાની જોગવાઈ કરેલી છે. જામીન ના મળે, 6-8 મહિના સુધી જેલમાં રહેવું પડે, પરિવારજનો તેને ધુત્કારે, સમાજ તેને બોલાવે નહીં, એવી પરિસ્થિતિ છે. 376 આઈપીસી રેપ બળાત્કાર ખૂબ ગંભીર ગુનો છે. પરંતુ છેલ્લા 5-10 વર્ષમાં આપણે જોઈશું તો આઈપીસીની કલમ 376 કે જે બળાત્કાર છે, જેને આપણે રેપ કહીએ છીએ, તેના 10 કેસ આવે છે. તેમાંથી 8 કેસ બોગસ, બનાવટી, ફેબ્રિકેટેડ એન્ડ હની ટ્રેપ. તેમાં પૈસાનો તોડ કરવા માટે મની માઇન્ડેડ ગેંગ કાવતરું રચીને કોઈ પૈસા પાત્ર રીચ પર્સન, ફેમિલી બેકગ્રાઉન્ડ સારું હોય, કરોડપતિ હોય, એને ફસાવે છે અને એને ધમકાવે છે. બળાત્કારની ફરિયાદની અરજી પોલીસ સ્ટેશનમાં આપે છે, દબાણ લાવે છે, 25 લાખ, 50 લાખ, 1 કરોડની ડિમાન્ડ કરીને સમાધાન કરવાનું, એફઆઈઆર નહીં કરવાના અને બધું પૂરું કરવાનું, ઇજ્જતના પૈસા લેવાના. અને જો કોઈ તૈયાર ના થાય રેપમાં, બળાત્કારમાં સમાધાન કરવા, એક્સટોર્શન, ખંડણી કે હની ટ્રેપના પૈસા આપવા, તો તેના વિરુદ્ધ એફઆઈઆર થાય છે. એફઆઈઆર થાય અને ત્યારબાદ એ માણસ 2 મહિના, 4 મહિના, 6 મહિના જેલમાં સબળે. વકીલની ફીઝના લાખો રૂપિયા જાય. એ તમામને ખબર હોય આટલા મોટા કેસની ફીઝ હાઈકોર્ટ સુધી એડવોકેટ રોકો તો બહુ જ થાય. એટલે માણસ તૂટી જાય અને બહાર આવે તો ક્યાંયનો ના રહે. પરંતુ મિત્રો, 376 અને બળાત્કારના કેસમાં ઘણા બધા ચુકાદા આવ્યા છે, જેમાં નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે કીધું છે કન્સન્ટ હોય. બળાત્કાર અને રેપ એટલે જબરજસ્તી કરવામાં આવતું અમાનવીય કૃત્ય. પરંતુ જ્યારે કોઈ હોટલમાં 2 એડલ્ટ પુખ્ત વયની છોકરી અને છોકરા જાય, છોકરી જાતે જ પોતાનું આધાર કાર્ડ આપે અને રૂમમાં જાય અને 8, 10, 15, 50 વાર આવી રીતે જાય અને પછી 2 વર્ષ પછી જઈને કે આને મને લગ્નની લાલચ આપીને રેપ કરેલ છે, તો આવા કિસ્સામાં એફઆઈઆર નથી હોતી. 35, 30, 40 વર્ષની મહિલા પર રેપ થાય, જબરજસ્તીપૂર્વક રેપ થાય એ ગુનો છે. પરંતુ જાતે જ જાય, હોટલમાં પોતાનો ડોક્યુમેન્ટ્સ આપે, વારંવાર જાય, ફરવા જાય, ફોટા પડાવે, પાર્ટીઝમાં જાય, પ્રસંગોમાં જાય અને પછી લગ્નની લાલચ આપીને આ કર્યું એમ કરીને દુષ્કૃત્યની ફરિયાદ પડાવવાના આશયથી, તોડ કરવાના આશયથી, કરોડો લાખો રૂપિયા માંગવાના ખંડણીપૂર્વક આશયથી પ્લાન કરે, કાવતરું રચે, ષડયંત્ર રચે ગુનાહિત કાવતરાના ભાગરૂપે. અને ખોટી એફઆઈઆરો રદ થયેલી છે અને કોસ્ટ થયેલી છે અને તાત્કાલિક 3-4 દિવસમાં પણ જામીન મળી શકે છે જો મટીરિયલ રેકોર્ડ આવે, પુરાવા સારા વકીલ રેકોર્ડ પર લાવે કે ભાઈ કન્સેન્ટ હતો. તો કેટલાય ચુકાદા છે. એટલે તમારી સાથે આવો કોઈ બનાવ બને તો ગભરાવાની જરૂર નથી. તમારી પાસે જાણકારી હોય, પુરાવા હોય, રેકોર્ડ હોય કે ભાઈ કોઈ જબરજસ્તી નથી કરી, બેન જાતે જ આવતા હતા, તો તમારે એવા ખંડણી, તોડ કે હની ટ્રેપનો શિકાર થવાની જરૂર નથી. ઇજ્જત જશે, બદનામી થશે, પણ તમે સાચા છો એ તમારો પરિવાર જાણશે. ખોટા લાખો રૂપિયા આપવાની જરૂર નથી જો તમે સાચા હોવ તો. પરંતુ જો તમે કોઈને પટાવી ફોસલાવીને જબરજસ્તી શોષણ કર્યું હોય, લાલચ આપી હોય, તો તમે ગુનેગાર છો. પરંતુ જ્યારે કોઈ મહિલા ખોટા આશયથી તમારા સાથે કાવતરું કરે અને તમને ફસાવે, 2-5 વર્ષ સંબંધ રાખીને પછી તોડ કરવાનો આશય હોય, તો તેને નામદાર કોર્ટોએ પણ કીધું છે કે એમાં કન્સન્ટ છે. 35-40 વર્ષની મહિલાનો રેપ, પોતાની જાતે જાય છે, 5-5 વર્ષ સાથે રહે છે અને પછી રેપ. એક કેસમાં અમે જોયું હતું, એફઆઈઆરમાં છોકરી કહે છે કે મારા માતા પિતાએ ના પાડતા લગ્ન કરવાની મેં ના પાડી, તો તું જ બેન લગ્ન કરવાની ના પાડે ને તું જ પછી 376 દાખલ કરાવે.
10 લાખ માંગતી હતી, અમે ના આપવા દીધા ને છોકરાને 6 દિવસમાં વડોદરાની જેલમાંથી બહાર કાઢાયો. એટ્રોસિટી ને રેપની ફરિયાદ હતી, જોઈ શકો છો રેકોર્ડ. ભાવિન વ્યાસે બહાર કઢાયા. આવા એક બીજા કેસમાં પણ એક 20 વર્ષના યુવાનને તાંત્રિક બનાવીને પીડિયા ટ્રાયલ કરીને 45 વર્ષની બેને એફઆઈઆર કરાઈ. બેન, તમે 45 વર્ષના 20 વર્ષનો છોકરો રેપ કરે, તમારા જ 2 છોકરા 18 અને 23 વર્ષના. એટલે આવા ઘણા ગંભીર ગુનાઓ હોય છે તેમાં પૈસા પડાવવાનો આશય હોય છે. જ્યાં સુધી પેલા ભાઈ પૈસા આપે ત્યાં સુધી એવરીથિંગ ઇઝ ફાઇન. The day you stop paying money to your girlfriend, to your loved ones, it becomes rape. તો ધ્યાન રાખજો, ગભરાવાની જરૂર નથી. કાયદાને સમજો, ચુકાદાઓને સમજો અને રેકોર્ડને પુરાવા યોગ્ય રાખો, તમે નિર્દોષ છૂટશો.